પોરબંદર જન્માષ્ટમીના લોકમેળાના સુવ્યવસ્થિત આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મેયર સાગર મોદીના માર્ગદર્શન હેઠળ અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તિર્થાણીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મેયર સાગર મોદીએ લોકમેળામાં આવનાર શહેરીજનો તથા મુલાકાતીઓની સુવિધા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા જરૂરી સૂચનોને આવકારવામાં આવ્યા હતા. લોકમેળાના આયોજનને લઈને ચોપાટી મેળા ગ્રાઉન્ડના 3 પ્રવેશ દ્વારોની પહોળાઈ વધારવા, મેળાની અંદર દુકાનધારકોને માલસામાનના પરિવહન માટે અલગ વ્યવસ્થા કરી આપવી જેવી મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળા 2026નું આયોજન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તારીખ 3/9/2026 થી 7/9/2026 સુધી મૈત્રી, ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે અને લોકો એને ખૂબ એનો લાભ લે. પોરબંદરની સાંસ્કૃતિક પરંપરા અને શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીતાનો જે છે તેનો પ્રયાસ કરવામાં આવશે. નાગરિકો માટે તમામ મેળો સુરક્ષિત કઈ રીતે કરી શકાય અને સારામાં સારો મેળો થાય તેવો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા અને કમિટી દ્વારા કરવામાં આવશે. આ તારીખ 5થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. તારીખ 10 સુધીમાં પરત કરવાના રહેશે અને અન્યથા જે પ્રોસેસ છે હરાજીની તે આગામી દિવસોમાં જણાવવામાં આવશે. જે ગ્રાહક હશે તેને એમઆરપી ઉપર જ જે કંઈ આઈટમ છે તે મળે અને તે એક્સપાયરી પણ ના હોય તેની પણ તકેદારી અમારા દ્વારા રાખવામાં આવશે અને એમઆરપી ઉપર જ જે લોકો વેચાણ કરશે તેને વેચાણ કરવાનું રહેશે તેવી અમારી કન્ડિશન છે. જો એમઆરપીથી વધુ વેચાણ થશે અને અમારા ધ્યાન પર આવશે કે કોઈ ફરિયાદ આવશે તો તે પુરવાર થશે તો એની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણ માટે. વરસાદ નજીક છે, જો વરસાદ આવે તો કયા પ્રકારની વ્યવસ્થા રહેશે પાણી નિકાલની? હવે કુદરત સામે તો આપણે થઈ નથી શકતા, પણ વરસાદ તો આવવો જ જોઈએ અને આવશે તો તેની પૂર્ણ રીતે અમારી તૈયારી છે. પણ મેળાના દિવસોમાં અમે સમયસર મેળો ચાલુ કરી દઈશું.